હાય ગાઈઝ, ધીસ ઇઝ નિકિતા અને જ્યાં ફેશનની વાત થતી હોય અને ત્યાં હું ના હોય એવું કેવી રીતે ચાલે. સો આજે આપણે વાત કરવાના છીએ મહેસાણાના એવા વેરી યંગ અને વેરી ટેલેન્ટેડ મેકઅપ આર્ટિસ્ટ માનસી પટેલ એમની સાથે. અને ખાસ કરીને જેટલી પણ ગર્લ્સને કન્ફ્યુઝન છે, કારણ કે બધા ફેસ્ટિવલ આવી રહ્યા છે. હવે એ ફેસ્ટિવલમાં કન્ફ્યુઝન હોય છે કે કયો મેકઅપ લગાવો, હેવી જવું, લો જવું, શું લગાવું, શું ના લગાવો. દેર આર સો મેની થિંગ્સ, કારણ કે ગર્લ્સમાં તો પતતું જ નથી, લાઈક એટલું બધું હોય છે ને. સો આપણે એમની સાથે વાત કરશું. ફર્સ્ટ ઓફ ઓલ તો હાય મેમ, હાઉ આર યુ? હાય, આઈ એમ ગુડ. હાઉ આર યુ? વેરી ગુડ, તમને મળ્યા પછી તો. અને ખાસ કરીને તમે તમારો જે કિંમતી સમય કાઢ્યો છે એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે, સો ફટાફટ આપણે ધીસ ઓર ધેટ જે પણ ગેમ છે સ્ટાર્ટ કરશું. ડન. સો વોટર બેઝ મોઇશ્ચરાઇઝર ઓર ક્રીમ બેઝ? વોટર બેઝ મોઇશ્ચરાઇઝર. ઓકે. કોમ્પેક્ટ ઓર લૂઝ પાવડર? લૂઝ પાવડર ઓલવેઝ. ઓકે. લિક્વિડ, બુલેટ ઓર ક્રેયોન લિપસ્ટિક? બુલેટ લિપસ્ટિક. Okay. Eyeliner or mascara? બોથ. Okay. Cream base or liquid base foundation? ક્રીમ બેઝ. Okay. આઈ હેવ ડ્રાય સ્કિન, ધેટ્સ વાય. Okay. બ્લશ પાવડરમાં, લિક્વિડમાં કે ક્રીમ બેઝમાં? લિક્વિડ. ઇઝી ટુ બ્લેન્ડ. ઓકે. હાઇલાઇટર લિક્વિડમાં કે પાવડરમાં? લિક્વિડ. ઓકે. સો તમે તમારા જે પણ ફેવરેટ છે તમે કહી દીધા છે. નાઉ આઈ રિયલી વોન્ટ કે જે પણ ગર્લ્સ છે અહીંયા આગળ એ લોકોને તમે સજેસ્ટ કરો, રિકમેન્ડ કરો કે વોટ દે શુડ યુઝ સ્પેસિફિકલી ઇફ દે હેવ અ ડ્રાય સ્કિન ઓર ઓઇલી સ્કિન. જેમની ડ્રાય સ્કિન છે તો એ રિલેટેડ એ પ્રમાણે લોકો શું યુઝ કરી શકે, ઓઇલી સ્કિનવાળી ગર્લ્સ શું યુઝ કરી શકે. તો મોઇશ્ચરાઇઝરમાં પૂછીશ તો ઇફ ડ્રાય સ્કિન છે તો ક્રીમ બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરો, અને જો ઓઇલી સ્કિન છે તો વોટર બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરો. ઓકે. એન્ડ અગર સિઝન વાઇઝ અગર આપણે જોવા જઈએ તો સિઝન વાઇઝ વોટર બેઝ મોઇશ્ચરાઇઝર એવરી સિઝનમાં યુઝ કરી શકાય, અને ક્રીમ બેઝ મોઇશ્ચરાઇઝર્સ છે એ વિન્ટર્સમાં યુઝ કરો. ઓકે. તો આઈ ગેસ કે મોઇશ્ચરાઇઝરને લઈને જેટલી પણ કન્ફ્યુઝન હોય છે કે જેટલા પણ મિથ હોય છે આઈ ગેસ ક્લિયર થઈ ગયા છે. ઓકે. નેક્સ્ટ, કોમ્પેક્ટ ઓર પોન્ડ્સ પાવડર? નો પોન્ડ્સ પાવડર. પોન્ડ્સ પાવડરથી તમારી સ્કિન ડ્રાય થાય છે. હા, એક ટાઈમ હતો, પણ એનું બી રીઝન છે. તમે નેકમાં કે એમાં લગાવો દેટ્સ ઓકે, કે તમારું સ્વેટ થોડુંક એબ્ઝોર્વ કરે છે, બટ નોટ ફોર ફેસ, નોટ ફોર મેકઅપ. પોન્ડ્સ મેકઅપ માટે નથી. ઓકે. એન્ડ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોમ્પેક્ટ પાવડર એન્ડ લૂઝ પાવડરના વચ્ચેનો શું તફાવત છે? સી, કોમ્પેક્ટ પાવડર અને લૂઝ પાવડર પહેલાં તો એનું ફોર્મેશન અલગ અલગ છે. લૂઝ પાવડર એ પાવડર ફોર્મમાં હશે, લાઈક પોન્ડ્સ પાવડર, અને જે કોમ્પેક્ટ પાવડર છે એ કેક વર્ઝનમાં હશે, લાઈક એ કોઈ કન્ટેનરની અંદર સેટ કરેલું હશે. અને કોમ્પેક્ટ પાવડર ડ્રાય સ્કિન માટે નથી. લૂઝ પાવડર બંને સ્કિનમાં યુઝ કરી શકાય. લૂઝ પાવડર યુઝ કર્યા પછી તમે કોમ્પેક્ટ લગાવો દેટ્સ ઓકે, બટ આફ્ટર મેકઅપને સેટ કરવા માટે ડાયરેક્ટ કોમ્પેક્ટ પાવડર કોઈ દિવસ નહીં લગાવવું જોઈએ. એનું રીઝન છે, જ્યારે કેકી થવાના મેકઅપના ચાન્સ છે, એનું મેઇન રીઝન આ છે કે આપણે કોમ્પેક્ટ પાવડર યુઝ કરીએ છીએ મેકઅપમાં. ઓકે. અને જે કંઈ પણ યુઝ નથી કરતા એમના માટે? જે કંઈ પણ યુઝ નથી કરતા, જેમની સ્કિન સારી જ છે, કોઈ પ્રોબ્લેમ્સ દેખાતી નથી, તો તમે જસ્ટ ડુ લાઇનર ઓર મસ્કારા, વોટ યુ વોન્ટ, લિપ લાઇનર ઓર ગ્લોસ, બ્લશ, દેટ્સ ઇટ. ઓકે. દે આર ધ આઈ થિંક very lucky girls કે જેમની બી સ્કિન હશે. they don't need anything. There are so many girls. Yeah, okay. So હવે લિપસ્ટિકને લઈને પૂછીશ કે લિક્વિડ લિપસ્ટિક યુઝ કરવી જોઈએ, ક્રેયોન્સ પછી બુલેટ્સ? સી, લિક્વિડ લિપસ્ટિક સમટાઈમ્સ ક્રેક કરે છે, તો તમારા લિપ્સ ઓલરેડી જો હાઇડ્રેટ છે, યા ફિર તમારી જે લિક્વિડ લિપસ્ટિકની ક્વોલિટી સારી છે, જે વેલ્વેટ ટેક્સચર આપે છે, તો યુઝ કરો. એલ્સ સ્કીપ લિક્વિડ લિપસ્ટિક. આઈ સજેસ્ટ સ્કીપ કરો એને, કારણ કે તમારા જે લિપ્સને છે ક્રેક્સ કરશે. સો આઈ પ્રિફર કે જે બિગનર્સ છે તો બુલેટ લિપસ્ટિકમાં જાઓ. ઇઝીલી તમારા લિપ્સમાં સેટ થઈ જશે, અને અપ્લાય કરવી બી સૌથી ઇઝી છે. ક્રેયોન હજી તો પણ થોડા થીક હોય છે, તો બુલેટ લિપસ્ટિક સેફર સાઇડ. ઓકે, ગ્રેટ. હવે લિપસ્ટિકને લઈને એક બીજો ક્વેશ્ચન છે કે હવે મારા જેટલી ગર્લ્સ છે કે એનું પ્રોફેશન છે કે જેમાં રોજ રેડી થવું જ પડે છે, રાઈટ? તો એક ગર્લ્સનો સૌથી મોટો એક ડર હોય છે કે રોજ લિપસ્ટિક યુઝ કરી શકાય? ઓફકોર્સ, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે લિપસ્ટિક અપ્લાય કર્યા પહેલાં, રિમૂવ કર્યા પછી, લિપ્સનું એના પછીથી થોડું ધ્યાન રાખો. લિપ્સને હાઇડ્રેટ રાખો. લાઈક અગર નેચરલ રેમેડીમાં જવું હોય તો ઘી લગાવો, એલ્સ તમે કોઈ લિપ બામ લગાવો,
લિપ્સને જેટલા હાઇડ્રેટ લિપ્સ રાખશો તો યુ કેન યુઝ. તો ધીસ ઇઝ અ ડેલી રૂટીન. અને કોઈ ચીપ ક્વોલિટીની લિપસ્ટિક નહીં યુઝ કરો. કોઈ બી ઇવન ફૂલ મેકઅપમાં કોઈ બી ચીપ ક્વોલિટી પ્રોડક્ટ નહીં યુઝ કરો. ઓકે. તો તમારી સ્કિન લોંગ ટાઈમ સુધી સચવાશે. ઓકે, અને ડેલી રૂટીનમાં પણ જે કેન યુઝ ધીસ થિંગ્સ. યુ કેન યુઝ ઇટ. ઓકે, હવે નેક્સ્ટ છે બ્લશ. તો બ્લશ પાવડરમાં યુઝ કરવો જોઈએ કે પછી સ્ટિક આવે છે એ, કે પછી જે ક્રીમ બેઝ ઉપર હોય છે? લિક્વિડ બેઝ. ક્રીમ ને લિક્વિડ બેઝ હશે. તો લિક્વિડ બેઝ બેસ્ટ છે બિગનર્સ માટે, ઇવન પ્રોઝ માટે પણ, કારણ કે તમારી સ્કિનમાં મેલ્ટ થઈ જશે, ટીન્ટ પણ આપશે ને મેલ્ટ પણ થઈ જશે, અને બ્લેન્ડ કરવામાં એકદમ ઇઝી. મતલબ એને બ્લેન્ડ કરવા માટે તમારે કોઈ ટૂલની જરૂર નથી, હાથથી પણ ઇઝીલી બ્લેન્ડ થઈ શકે છે. સેકન્ડ મારી પ્રાયોરિટી છે ક્રીમ યા ફિર સ્ટીક જે કહો છો, બંને સેમ ફોર્મ્યુલેશનમાં હોય છે. એ થોડું ટફ છે બ્લેન્ડ કરવું. અને પાવડર આર નોટ ફોર મી, કારણ કે એ બહુ કેકી બતાવશે. ઇફ તમે નોર્મલ મેકઅપ નથી કર્યો અને પાવડર બ્લશ લગાવશો તો એ દેખાશે, પાવડરી ઇફેક્ટ છોડશે, જે સારું નહીં લાગે. તો ટુ ઓપ્શન આઈ પ્રિફર, લિક્વિડ ઓર ક્રીમ. આઈલાઇનર જે યુઝ કરવાની હોય છે, તો હવે જે નવી ટ્રેન્ડ આવ્યો છે કે સ્કેચ પેનમાં લોકો યુઝ કરતા હોય છે, જે આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ટર્મ, બટ એ સ્કેચ પેન મળી જાય, આઈલાઇનર આવે છે, લિક્વિડ વાળી આવે છે, પછી અમુક લોકો કાજલથી પણ કરી દેતા હોય છે. તો કઈ રીતે સારી રહેશે? સી, લિક્વિડ લાઇનર આર બેસ્ટ, બીકોઝ કાજલવાળી જે લાઇનર તમે કરશો ને, અગર તમારી આઈઝની નિયર રિંકલ્સ વધારે છે તો એ સ્મજ થઈ જશે યા ફિર બ્લેન્ડ થઈ જશે. તો એ તમારું જે શાર્પ લુક આવવું જોઈએ એ નહીં આવે. પ્લસ પછી તમે કહ્યું સ્કેચ લાઇનર યુઝ કરી શકાય, પણ એ છે ને થોડું એક્સપેન્સમાં જતું રહેશે, એક્સપેન્સિવમાં. કારણ કે તમે લાવશો, તમે રોજ યુઝ કરો નહીં કરો, એ સુકાઈ જલ્દી જશે, અને પ્લસ એ વચ્ચે ક્રેક્સ છોડી દેશે. તો બેટર છે કે સારી લિક્વિડ લાઇનર યુઝ કરો તો એ પ્રોબ્લેમ નહીં આવે. સેમ ફોર ધ મસ્કારા, કે જે રીતે લિપસ્ટિકમાં પૂછ્યું કે મસ્કારા પણ રોજ યુઝ કરી શકાય, કારણ કે ઘણી બધી છોકરીઓને એ પણ ડર છે કે અગેન મસ્કારા યુઝ કરશે તો જે પણ આઈલેશીસ છે એને કંઈક પ્રોબ્લેમ થઈ જશે, ફોલ આઉટના ચાન્સીસ છે. નો, મસ્કારા બી રૂટીનમાં યુઝ કરી શકાય ને. અત્યારે ઘણા બધા બ્રાન્ડ્સ અંદર સારા વિટામિન ઈ એન્ડ ઓલ ઇન્ગ્રીડિયન્ટ્સ વાળા મસ્કારાઝ લોન્ચ કરી રહી છે, તો એ યુઝ કરી શકાય. જેટલી બ્રાન્ડ તમે સારી લેશો એટલી તમારી સ્કિન યા લેશીઝ એનીથિંગ સચવાશે. તો યુ કેન યુઝ ઇટ, બટ રિમૂવ કરો જ્યારે બી ઘરે આવો છો કે તમારું ફંક્શન ખતમ થાય છે, તો મસ્કારા કે તમારું જે કોઈ બી મેકઅપ છે એ રિમૂવ કરો. ઓકે, તો મેકઅપ રિમૂવર માટે બેસ્ટ પ્રોડક્ટ કઈ? બેસ્ટ પ્રોડક્ટની વાત કરું તો યુ કેન યુઝ કોકોનટ ઓઇલ, બેસ્ટ. કેમ? મેકઅપ પણ રિમૂવ થઈ જશે, તમારી સ્કિન પણ હાઇડ્રેટ થઈ જશે. પણ જે ઓઇલ એ ઓઇલ બેઝ છે, બરાબર, તો એ તમે કોઈ એકને પ્રોન સ્કિન માટે યુઝ ના કરો. તો એના માટે તમે તમારું નોર્મલ ફેસ વોશ યુઝ કરી શકો છો, યા ફિર ક્લિન્ઝર્સ આવે છે એ યુઝ કરી શકો છો. જેવી રીતે મેકઅપમાં લાસ્ટ હોય છે હાઇલાઇટર, તો એ લિક્વિડ બેઝ ઉપર વધારે સારું રહે કે પાવડર? લિક્વિડ બેઝ પર, બીકોઝ પાવડર બેઝ મેં જેમ સેમ વસ્તુ કહી, બ્લશમાં જે પ્રોબ્લેમ આવે છે એ પાવડરમાં બી આવશે, અને થોડા ચંકી એના પાર્ટિકલ્સ છોડશે. તો બેટર છે કે લિક્વિડમાં જાઓ, કારણ કે અગર લિક્વિડ છે તો સ્કિનમાં મર્જ ઇઝીલી થઈ જશે, તમારા માટે બ્લેન્ડ કરવું ઇઝી છે, અને તમારી સ્કિનને છે ને નેચરલ અને ફ્લોલેસ લુક આપશે. ઓકે, સો આઈ ગેસ જેટલા પણ કન્ફ્યુઝન મને હતા એ તો ક્લિયર થયા જ છે. બટ ગર્લ્સ, તમારે કોઈ પણ કન્ફ્યુઝન છે ને, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.